જય માતાજી બધાને રોજીને પછી સવારમાં છોડીથી આંકવા જવાને ખદ હાલે છે. ટ્રેન કરવાનું છે. મારો ભાઈ બેઠો છે માથે, કેમ કે ટ્રેન કરવામાં ધીરે ધીરે લઈ ગયા હતા. સ્પીડ વધારી તે ક્યારેક પગ નાખવા મળ્યા છે એમ રેવળના. થોડોક વિડીયો સરખો નથી ઉતર્યો, કેમ કે હું પોતે જ ગાડી હાંકતો હતો ને પોતે ઉતારતો હતો. ક્યારેક ક્યારેક પગ નાખવા મળી હતી, સ્પીડમાં હાલે ને તે. પણ હજી જોવે એવી રેવળ નથી હાલતી, ચોખ્ખી હાલે એવી. એટલે સ્પીડમાં નાખી દે ક્યારેક. 7-8 દિવસ થયા છે ટ્રેન કર્યા એને. આગળ પછી સ્પીડમાં હાલશે તો પડી જશે. આ જો ને ખદમાં હાલી જાય શરૂઆતમાં, ઉલારતી ટ્રોટમાં હાલે છે. ટ્રોટમાં જે હાલતી હોય એમ કે ઘોડી થાકે નહીં કોઈ દી, ગમે એટલું હાંકો તો ટ્રોટમાં હાલવાથી અને નેચરલી કે કુદરતી હાલ હોય એટલે કે થાકે નહીં. બહારના ઘોડામાં જાજી એવી ટ્રોટ જ હોય હાલ, એમ કે રેવળની ઓછું હોય. આપણે તો અહીંયા રેવળ પાડવામાં આવે છે, એમ કે ટ્રોટ જ હાંકતા હોય. જુઓ ને ક્યારેક રેવળમાં વી આવે છે, પછી ઉખડી જાય. લાંબુ નથી હાલી, કે પ્રેક્ટિસ નથી અને જાજી પાડી નથી. આ ટ્રોટમાં હાલી જાય છે એમને. રેવાળ હાલતી હોય માથે આપણે સવારને હલરવા ન દે, એને એમ કે રેવાળ હાલી કહેવાય. પહેલાંના ઘોડા હાલતા જ્યારે સિંધી ઘોડા હાલે, કાઠિયાવાડી હાલે છે, મારવાડી હાલે, ઘણા ઘોડા બહારના વિદેશી બ્રીડે રેવાળ હાલે છે, સારી હાલે છે એમાં નાની. આપણે થોડી અનુભવથી શીખવીએ છીએ, કેમ થાય હવે આગળ ખબર પડે. ટ્રોટમાં હાલી આવે છે ઘોડી, ક્યારેક રેવાળ જો પડી ગઈ પાછી, એટલે શીખવી હવે આગળ પડાવ બધા આવતા જાય છે ને હાંકતા જાઉં ને શીખવતા જાઉં. જોઈ પછી શું થાય. પાણીથી તો ઓછી બીવે છે, વી આવે છે તરત. દરરોજ હાલવા મળશે એટલે પાણીની એને બીક વહી જશે. જોશું હવે પછી. ધીરે ધીરે ટ્રોટ હાલી આવી પાછી. કે વિડીયો થોડીક ક્વોલિટીમાં તો છે સારો, પણ ઉતારવામાં પૂરો નથી સરખો, કેમ કે એક હાથે ગાડી હાંકતો હતો ને એક હાથે ઉતરતો હતો. એટલે થોડીક વિડીયોમાં ઉતારવાની ઓલી કોશિશ કરી છે સારી, પણ નથી જામ્યો વિડીયો ઉતરતો. હવે આ ઘોડી નોર્મલ હાલી આવે એની રીતે. ટ્રોટમાં હાલી આવે એટલે થાકે નહીં, એમ કે આ ટ્રોટ છે. એટલે એક કોઈના ક્રોસમાં બે પગ ઉપાડે એને એમ કે ટ્રોટમાં સામે ક્રોસમાં એક વાહેલો ને એક પાછલો. ઝીણીમાં એમ કે એક કોઈની સાઈડના બે પગ ઉપાડીને એક હારે મૂકે એટલે એમ કે નાની રેવાળ. ને રેવાળમાં એક પગ જ જમીન ઉપર ને 3 પગ હવામાં હોય છે, એને રેવાળ કહે છે. એટલે ઉપર બેઠા હોય એને આમ આરામદાયક રહે, આમ હલનચલન ન થાય આમ, કેમ કે સ્મૂથ એક રેવાળ હાલતી હોય. એટલે એક પગ પાડે એટલે આમ રોદોય ન આવે ઉપર, એટલે એને રેવાળ કહે છે. ને આ ઝીણી હાલમાં એમ કે એક કોઈના સાઈડના બે, તે સવાર માથે બેઠો હોય એક કોઈ વારા ફરતી આમ નમે, એમાંય તે આમ હલે નહીં.